પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1800 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો। પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1550 જેટલા મકાનો તૈયાર થઈ ગયા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ, ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે, જેમાં પાલનપુરમાં 1800 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે, જેમાંથી 1550 ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ, ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઈ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, પૂર્વ પ્રમુખ હસમુખ પડિયાર, પૂર્વ નગર સેવક દેવેન્દ્ર રાવલ સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા છે। એ અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ફેઝ 1માં 1800 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। એવા લાભાર્થીઓનો આજે ગૃહ પ્રવેશ હતો। એ સાથે સાથે જે બીજા લાભાર્થીઓ છે, જે લોકોએ ફોર્મ ભરેલા હતા, એ લોકોને એમના વિશે કરીને માહિતી આપવામાં આવી। એમના મેડિકલ ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે હાથ ધરવામાં આવ્યો। આવી યોજનાઓ દેશના વિકાસમાં મજબૂત પાયો પૂરો પાડે છે। દેશના દરેક નાગરિકને ઘર મળે, આરોગ્ય મળે અને સ્વચ્છતા મળે એ અભિલાષા સાથે ચાલતી સરકાર અને નગરપાલિકાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે।